હેલો એવરીવન. યુનિટ નંબર 3 એસી પેરેલલ સર્કિટની અંદર આજનો જે આપણો ટોપિક છે પેરેલલ રેઝોનન્સ એન્ડ કમ્પેરિઝન બિટવીન સિરીઝ એન્ડ પેરેલલ રેઝોનન્સ. બરાબર, સિરીઝ અને પેરેલલ જે છે એમાં રેઝોનન્સની કન્ડિશન કઈ રીતે બેમાં ડિફરન્સ છે એ જોવાનો છે અને ખાસ પેરેલલ રેઝોનન્સ જે છે એ ડિસ્કશન કરવાનો છે. બરાબર, સૌથી પહેલાં જોઈએ પેરેલલ રેઝોનન્સ ડિસ્કસ કરતાં પહેલાં તમે અહીંયા આ ફિગર જોઈ લો. ફિગરની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એક રેઝિસ્ટર આર લીધેલો છે અને એક ઇન્ડક્ટર જે છે એ એલ લીધેલું છે. આ બંનેને સિરીઝમાં જોડવામાં આવેલું છે. બરાબર, જ્યારે એની સાથે પેરેલલની અંદર એક કેપેસિટર લેવામાં આવેલું છે તેમજ એમને સપ્લાય વોલ્ટેજ જે છે એ વી આપવામાં આવેલા છે. જ્યારે સપ્લાય વોલ્ટેજ વી આપશું એટલે કરંટ જે છે એ ફ્લો થાય છે. આ કરંટ જે છે એ બે પાર્ટમાં ડિવાઈડ થઈ છે. બ્રાન્ચ નંબર 1માં ડિવાઈડ થઈ છે, બ્રાન્ચ નંબર 2માં ડિવાઈડ થઈ છે. બ્રાન્ચ નંબર 1માંથી ડિવાઈડ થતો કરંટ જે છે એને નામ આપી દીધું IL કરંટ, એટલે કે ઇન્ડક્ટરમાંથી પાસ થતો કરંટ. હકીકતમાં તમે ત્યાં IR પણ આપી શકો, પણ આપણે અહીંયા IL એવું નામ આપવાનું છે. જ્યારે બીજી બ્રાન્ચમાંથી પસાર થતો કરંટ IC છે એ તમે અહીંયા જોઈ શકો છો. આમ પેરેલલ રેઝોનન્સ સમજતા પહેલાં આખી એની સર્કિટ તમારે એકવાર વ્યવસ્થિત સમજી લેવી જોઈએ. બરાબર, બે બ્રાન્ચ લીધેલી છે, બ્રાન્ચ નંબર 1 અને બ્રાન્ચ નંબર 2. ઉપરની બ્રાન્ચમાં RL સિરીઝ, એની સાથે C પેરેલલમાં. બે ટાઈપના કરંટ ફ્લો થશે. ટોટલ કરંટ આઈમાંથી બે ટાઈપના, વન ઇઝ IL અને સેકન્ડ ઇઝ IC. બરાબર, આ સમજી લીધા પછી આપણે એનો વેક્ટર ડાયાગ્રામ સમજવાનો છે. અહીંયા તમે જોઈ શકો કે પેરેલલ સર્કિટ હશે તો આ બ્રાન્ચના વોલ્ટેજ અને નીચેની બ્રાન્ચના વોલ્ટેજ બંનેની અંદરના જે એક્રોસ વોલ્ટેજ તમને મળશે વી એ કેવા હશે? એક સમાન હશે. બંનેની એક્રોસના વોલ્ટેજ વી એક સમાન હશે. જ્યારે માની લો કે સિરીઝ સર્કિટ હોય તો એની અંદરનો આપણે કરંટ જે છે, સિરીઝ સર્કિટ હશે તો એમાંનો જે કરંટ હશે એ સેમ હશે, પણ અહીંયા શું થશે કે વોલ્ટેજ જે છે એ બંને બ્રાન્ચના કેવા થશે તો કે એક સમાન થશે. બરાબર, ચાલો તો હવે આપણે અહીંયા જોવાનું છે કે જો તમે રેફરન્સ તરીકે વોલ્ટેજ લઈ લ્યો છો, રેફરન્સ તરીકે આપણે શું લઈ લઈએ છીએ તો કે વોલ્ટેજ. આ કન્ડિશનની અંદર હવે આપણે જેટલી ક્વોન્ટિટી તમે અહીંયા સર્કિટ ડાયાગ્રામમાં જોઈ શકો એટલી બધી દર્શાવવાની છે. બરાબર, હવે અહીંયા સર્કિટ જે છે એ તમારી ઇન્ડક્ટિવ ટાઈપ છે, કેપેસિટિવ ટાઈપ છે. તો વોલ્ટેજ કરતાં ઇન્ડક્ટિવ ટાઈપ સર્કિટ હશે તો એમાં કરંટ જે છે એ તમારો લેગિંગ હશે. તો પહેલાં આપણે આ ડ્રો કરશું. ચલો, એને નામ આપી દીધું આપણે IL એવું નામ આપી દઈએ છીએ. અને એનો એંગલ જે છે વોલ્ટેજથી આપણે કેટલો લઈ લઈએ તો કે એંગલ જે છે એ 5L જેટલો લઈ લઈએ, જે તમે ફિગરમાં જોઈ શકો. એટલે કે વોલ્ટેજથી ઇન્ડક્ટરમાંથી પાસ થતો કરંટ IL જે છે એ 5L ડિગ્રી જેટલો લેગિંગ છે. હવે નીચેની સર્કિટમાં આવી જાઓ, બ્રાન્ચ 2માં. અહીંયા જે સર્કિટ છે કેપેસિટિવ ટાઈપ છે, તો વોલ્ટેજ કરતાં કરંટ કેપેસિટિવ જે સર્કિટની અંદર જે છે 90 ડિગ્રી વોલ્ટેજ જે છે કરતાં કરંટ આગળ હશે. હવે તમને એક ક્વેશ્ચન એવો થશે કે ઇન્ડક્ટિવ સર્કિટમાં પણ એવું પોસિબલ તો છે જ ને કે પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટ હોય તો અહીંયા આપણે 90 ડિગ્રી વોલ્ટેજથી લઈ શકીએ, કરંટને પાછળ લઈ શકીએ, પણ એવું બનશે નહીં. શું કામ કે સર્કિટની સાથે અહીંયા રેઝિસ્ટરે છે, એટલા માટે આપણે અહીંયા કરંટ જે ડ્રો કરીએ IL એને અહીંયા 5L ડિગ્રી જેટલો જ આપણે લેગિંગ રાખી શકીએ, પૂરેપૂરો 90 ડિગ્રી રાખી શકીએ નહીં. શું કામ કે સર્કિટ જે છે પ્યોરલી જે છે ઇન્ડક્ટિવ છે નહીં, પણ એની સાથે રેઝિસ્ટર પણ જોડાયેલો છે. બરાબર, હવે આપણે અહીંયા લેવાનું છે જે ઇન્ડક્ટિવ કરંટ તમને મળે છે. અહીંયા આ ઇન્ડક્ટિવ કરંટ મળે છે IL, એના બે કમ્પોનેન્ટ છે. એક કમ્પોનેન્ટને નામ આપો એક્ટિવ કમ્પોનેન્ટ અને બીજા કમ્પોનેન્ટને નામ આપો રિએક્ટિવ કમ્પોનેન્ટ. એક્ટિવ કમ્પોનેન્ટ જે છે એને તમે અહીંયા IL cos phi વડે દર્શાવી શકો અને એ વોલ્ટેજના ઇન ફેઝમાં છે એવું કહી શકાય. વોલ્ટેજના ઇન ફેઝમાં એટલે શું કામ કે વોલ્ટેજ જે ડ્રો કર્યો એની ઉપર જ છે એટલા માટે આપણે કહી
શકીએ. જ્યારે બીજો એક કમ્પોનેન્ટ છે કરંટનો આઈએલનો, એને તમે અહીંયા ડ્રો કરી દો, બરાબર. તો એને આઈએલ સાઇન ફાઈ વડે દર્શાવી શકાય, જેને તમે રિએક્ટિવ કમ્પોનેન્ટ કહી શકો છો. આમ આ આઈએલ કરંટ જે છે એના બે કમ્પોનેન્ટ મળે, એક એક્ટિવ કમ્પોનેન્ટ મળે છે અને એક અહીંયા રિએક્ટિવ કમ્પોનેન્ટ મળે છે. આ જે રિએક્ટિવ કમ્પોનેન્ટ મળે છે, જો અહીંયા ડ્રો કરું છે, એ આ કરંટ આઈસીથી બંને વિરુદ્ધ દિશામાં છે, બે ઓપોઝિશન દિશાની અંદર તમને જોવા મળે છે. તો આ થઈ ગઈ સર્કિટ ડાયાગ્રામ, પેરેલલ રેઝોનન્સના સર્કિટ ડાયાગ્રામ તેમજ વેક્ટર ડાયાગ્રામ, બરાબર. બહુ ઇઝી વેક્ટર ડાયાગ્રામ છે. હજી એક વખત સમજાવી દઉં કે જ્યારે વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરો ત્યારે વોલ્ટેજ કરતાં ઇન્ડક્ટિવ સર્કિટ અને રેઝિસ્ટિવ સર્કિટ હોવાથી 5L ડિગ્રી ડ્રો કરો અને કરંટ જે છે એને વોલ્ટેજથી 90 ડિગ્રી ડ્રો કરો. પછી આ આઈએલના બે કમ્પોનેન્ટ ડ્રો કરો, એક આઈએલ સાઇન 5 ડ્રો કરો અને કંઈ આઈએલ કોસ 5 ડ્રો કરો, બરાબર. એટલે આ જે છે એક્ટિવ કમ્પોનેન્ટ થશે અને આ છે રિએક્ટિવ કમ્પોનેન્ટ થશે. આ કયો કમ્પોનેન્ટ થશે? તો કે એક્ટિવ કમ્પોનેન્ટ. આ જે કમ્પોનેન્ટ છે કેવો થશે? તો કે રિએક્ટિવ કમ્પોનેન્ટ, બરાબર. ચાલો હવે આપણે એક વખત સર્કિટ જોઈ લઈએ. ધારો કે આર ઓહમના રેઝિસ્ટન્સ અને એલ હેનરીના ઇન્ડક્ટન્સવાળી એક કોઇલને સી ફેરેડેના કેપેસિટર સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પેરેલલમાં જોડવામાં આવે છે અને તેને 20 વોલ્ટનો સપ્લાય આપે છે. આપણે જોઈએ એમ આર અને એલ જે છે એને સિરીઝમાં જોડી કેપેસિટરને પેરેલલમાં જોડવામાં આવે છે અને એને 20 વોલ્ટનો સપ્લાય આપી દેવામાં આવે છે, બરાબર. ચલો હવે આપણે અહીંયા જોઈએ તો કોઇલવાળી બ્રાન્ચમાંથી કરંટ આઈએલ પસાર થાય છે. એક બ્રાન્ચની અંદરથી કરંટ જે છે પસાર થાય એને નામ આપ્યું આઈએલ, જે વોલ્ટેજ કરતાં કેટલા ડિગ્રી પાછળ છે? તો કે 5L ડિગ્રી પાછળ છે, જે આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ. અહીંયા 5L ડિગ્રી જે છે એ પાછળ છે. કોણ? કરંટ આઈએલ, બરાબર. કોનાથી પાછળ છે? તો કે વોલ્ટેજથી, બરાબર. ચલો આ કરંટ જે છે આઈએલના બે કમ્પોનેન્ટ છે. એક કમ્પોનેન્ટ છે એને એક્ટિવ કમ્પોનેન્ટ કહેવામાં આવે, કે જે વોલ્ટેજના ફેઝમાં છે, એટલે કે વોલ્ટેજ જ્યાં ડ્રો કરેલો છે એની ઉપર જ ડ્રો કરવામાં આવે તો એને શું કહેવાય? વેક્ટરનો ફેઝ કહેવામાં આવે છે. આ કમ્પોનેન્ટને આઈએલ કોસ 5L કહેવામાં આવે છે. જે ઇન ફેઝ કમ્પોનેન્ટ લઈએ એને આપણે નામ આપી દીધું છે આઈએલ કોસ 5L. જ્યારે બીજો કમ્પોનેન્ટ જે છે આઈએલ સાઇન 5L છે, જે વોલ્ટેજ વેક્ટર સાથે કેટલાનો ખૂણો બનાવે છે? તો કે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. અને એને કયો કમ્પોનેન્ટ કહેવામાં આવે છે? તો કે રિએક્ટિવ કમ્પોનેન્ટ કહેવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો આઈએલ સાઇન 5 છે એ આ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી જેટલો પાછળ છે, જેને રિએક્ટિવ કમ્પોનેન્ટ કહેવામાં આવે છે, બરાબર. હવે કેપેસિટરવાળી બ્રાન્ચ જે છે, કેપેસિટરવાળી બ્રાન્ચ એટલે કઈ બ્રાન્ચ એ આપણે જોઈએ. કેપેસિટરવાળી બ્રાન્ચ એટલે આ બ્રાન્ચ જેમાં કેપેસિટર જોડેલું છે. કેપેસિટરવાળી બ્રાન્ચમાંથી આઈસી કરંટ વહે છે, જે વોલ્ટેજ કરતાં કેટલો છે? તો કે 90 ડિગ્રી આગળ છે. આપણે સર્કિટમાં જોયું છે કે આ કરંટને આપણે 90 ડિગ્રી જે છે આગળ દર્શાવેલો છે. કોના કરતાં? તો કે વોલ્ટેજ કરતાં. બે વચ્ચેનો તમે એંગલ લેશો તો કેટલો આવશે? તો કે 90 ડિગ્રી તમને મળે છે. વેક્ટર ડાયાગ્રામ જોતા માલુમ પડે છે કે કરંટ આઈસી અને કમ્પોનેન્ટ આઈએલ સાઇન 5L એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે. વેક્ટર ડાયાગ્રામ તમારે જોવાનું છે અને એમાં તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે કે આઈસી કમ્પોનેન્ટ જે છે એ અને આઈએલ સાઇન 5L બે એકબીજાની વિરુદ્ધમાં છે કે નહીં એ તમારે ખાસ જોવાનું છે. આપણે અહીંયા જોઈ શકીએ આઈસી છે અને આઈએલ સાઇન 5 બંને એકબીજાની વિરુદ્ધમાં આપણે જોઈ શકીએ છીએ, બરાબર. હવે કરંટ આઈસી તથા આઈએલની કિંમત રિએક્ટન્સ એક્સસી અને એક્સએલ પર આધારિત છે. કરંટ જે છે આપણે આઈસી મળે છે અને આઈએલ મળે છે, એ બંનેની કિંમત કોની ઉપર આધાર રાખે? કરંટમાં વધઘટ થાય તો એનો આધાર કોની ઉપર? તો કે એક્સસી ઉપર અને એક્સએલ ઉપર આધારિત છે. આ કઈ રીતે સમજવું? હવે માની લ્યો તમારે
ઇન્ડક્ટિવ સર્કિટ હોય એનો કરંટ આપણે આવી રીતે મેળવી શકીએ, IL બરાબર V ડિવાઇડેડ બાય XL, બરાબર. હવે જો એક્સેલની વેલ્યુમાં કંઈ ચેન્જીસ થશે, એક્સેલની વેલ્યુમાં કંઈ ચેન્જીસ થશે તો કરંટ ILની વેલ્યુમાં પણ ચેન્જ થશે. એવી જ રીતે IC કરંટ છે એને આપણે આ રીતે લખી શકીએ, V ડિવાઇડેડ બાય XC. એટલા માટે કહેવામાં આવે છે કે XC અને XLની વેલ્યુ ચેન્જ થતાં IL અને ICની કિંમતમાં પણ ફેરફાર થાય છે. એટલે ઇનડાયરેક્ટલી એવું કહી શકાય કે XL અને XCની કિંમત ઉપર જ કરંટ જે છે એ આધારિત છે, બરાબર. અને બંને રિએક્ટન્સ ફ્રીક્વન્સી પર આધારિત છે. સરસ મજાનો ક્વેશ્ચન છે આ. XC અને XC આ જે છે કરંટ તો બે આની ઉપર આધારિત છે જ, બરાબર. પણ આ બંને કોની ઉપર આધારિત છે તો કે એ ફ્રીક્વન્સી ઉપર આધારિત છે. કઈ રીતે ફ્રીક્વન્સી ઉપર આધારિત છે તો કે અહીંયા તમે જોઈ શકો છો કે XL બરાબર ઓમેગા L, આવું તમે લખી શકો, બરાબર. ઓમેગા બરાબર આપણે શું લખી શકીએ, 2πf, આવું આપણે લખી શકીએ. જ્યારે L ના L તો કહી શકીએ XL છે કોની ઉપર ડિપેન્ડન્ટ છે તો કે ફ્રીક્વન્સી ઉપર ડિપેન્ડન્ટ છે, બરાબર. હવે આપણે જોઈએ XC બરાબર 1/ωc, આવું આપણે લખી શકીએ. અને ઓમેગા બરાબર આપણે શું લખી શકીએ, 2πf, આવું આપણે લખી શકીએ. તો કહી શકીએ કે ફ્રીક્વન્સી છે એમાં કંઈ ચેન્જીસ થશે તો કેપેસિટિવ રિએક્ટન્સ XCમાં પણ ફેરફાર થઈ શકે છે, બરાબર. તો આમ એ બંને ફ્રીક્વન્સી પર આધારિત છે એવું કહી શકાય, બરાબર. ચાલો હવે આપણે આગળ જોઈએ તો જેમ ફ્રીક્વન્સી વધશે તેમ XL બરાબર 2FL વધે છે. જો ફ્રીક્વન્સીમાં વધારો કરવામાં આવે તો આ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે XL જે છે વધશે. શું કામ કે આ ફ્રીક્વન્સી છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે કોની સાથે તો કે XLની સાથે, બરાબર. હવે XLમાં જો વધારો કરવામાં આવે તો IL ઘટે છે. આ કઈ રીતે સમજવું, આ આપણે વ્યવસ્થિત ઇક્વેશન લખી લઈએ. IL બરાબર V/XL. હવે ફ્રીક્વન્સી વધે છે તો XL વધે છે, XL અહીંયા વધે છે તો કરંટ જે છે એ તમારો ઘટે છે. સમજાઈ ગઈ આખી વસ્તુ? ચાલો એ રીતે. જ્યારે XC બરાબર 1/2πfc એવું આપણે લખી શકીએ. માટે ફ્રીક્વન્સીના વધારાની સાથે XC અને IC પણ વધે છે. હવે જો આમાં ફ્રીક્વન્સીનો વધારો તમે કરશો તો XC જે છે એ ઘટશે, XC ઘટશે એટલે IC જે છે એ તમારો વધે છે, બરાબર. આ રીતે તમે કરી. હવે વચ્ચે એક ફ્રીક્વન્સી એવી આવે છે જે વખતે કરંટ IC અને કમ્પોનેન્ટ IL sin 5Lની કિંમત કેવી થાય છે તો કે સરખી થાય છે. આપણી પાસે જે ખબર છે કે કરંટ IC છે અને એની વિરુદ્ધ દિશાનો જે છે કમ્પોનેન્ટ એને નામ આપણે આપી દીધેલું છે IL sin 5L, એવું આપણે નામ આપેલું છે. હવે આ જેમ જેમ ફ્રીક્વન્સીનો વધારો થતો જશે એમ એમ એક સિચ્યુએશન એવી આવશે, બરાબર, કે જ્યાં આ બે કમ્પોનેન્ટની વેલ્યુ એક સમાન થઈ જાય છે. હવે આના આધારે આપણે એવું કહી શકીએ કે જ્યારે કરંટ IC અને કમ્પોનેન્ટ IL sin 5ની કિંમત એક સરખી થાય છે ત્યારે રેઝોનન્સની કન્ડિશન ક્રિએટ થાય છે. હવે સિરીઝ સર્કિટ જોઈ લઈએ આપણે. સિરીઝ સર્કિટમાં કેવું હતું કે XL બરાબર XC, આવી કન્ડિશન આપણે સિરીઝ સર્કિટમાં લેતા હતા કે ત્યારે રેઝોનન્સ ક્રિએટ થતું હતું. પણ પેરેલલ સર્કિટની વાત આવતી હોય ત્યારે IC બરાબર IL sin 5 થશે ત્યારે રેઝોનન્સની કન્ડિશન ક્રિએટ થાય છે, બરાબર. તો એક વસ્તુ આપણે તમને ખબર પડી ગઈ કે પેરેલલ સર્કિટની અંદર IC બરાબર IL sin 5L આ બંને વેલ્યુ સમાન થશે ત્યારે રેઝોનન્સ ક્રિએટ થશે. હવે આપણે જોઈએ તો
ઉપર દર્શાવેલ પેરેલલ સર્કિટમાં જે ફ્રીક્વન્સી માટે કરંટ આઈસી અને કમ્પોનેન્ટ IL sin φLની કિંમત જો સરખી થાય છે તે ફ્રીક્વન્સીને રેઝોનન્સ ફ્રીક્વન્સી કહે છે. હવે આપણે શું કરીએ છીએ, આપણી પાસે બે કમ્પોનેન્ટ છે. એક કમ્પોનેન્ટ જે છે XC = 1/ωc અને એક કમ્પોનેન્ટ XL = ωL છે. હવે આમાં પણ ફ્રીક્વન્સી આવે છે. શું કામ કે અહીંયા આપણે 2πf લખી શકીએ, અહીંયા આપણે 2πf લખી શકીએ. હવે હું શું કરું છું, આ ફ્રીક્વન્સીની વેલ્યુમાં ચેન્જીસ કરું છું અને આમાંય આપણે ચેન્જીસ કરું છું. માની લો કે બંને ફ્રીક્વન્સીમાં હું વધારો કરું છું તો એક ફ્રીક્વન્સી એવી આવશે, માની લો કે અહીંયાથી આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ 10, પછી 20, પછી 30. સિમિલરલી અહીંયા આપણે 10, 20, 30 એવી રીતે ઇન્ક્રીઝ કરતા જઈએ. હવે એક ફ્રીક્વન્સીની વેલ્યુ એવી આવે છે કે જ્યાં આઈસી કમ્પોનેન્ટ અને IL sin φની કિંમત એક સરખી થાય છે. એ ફ્રીક્વન્સીને કઈ ફ્રીક્વન્સી કહેવામાં આવે છે, તો કે રેઝોનન્સ ફ્રીક્વન્સી કહેવામાં આવે છે. બરોબર. તો આ રીતે આપણે રેઝોનન્સ કન્ડિશન જે છે એ જોઈ લીધી. બરોબર. હવે આપણે આગળ વધીએ તો રિએક્ટિવ કમ્પોનેન્ટ વિરુદ્ધ દિશામાં છે અને રેઝોનન્સ વખતે તેની કિંમત આઈસી જેટલી થાય છે. બરોબર. માટે આપણે હવે બંનેની કમ્પેરિઝન લઈ લઈએ. IL sin φL = IC આવું આપણે લખી શકીએ. બરોબર. હવે ટ્રાયેંગલ આપણે જોઈએ તો અહીંયા સર્કિટ જે છે એની અંદર આપણે રેઝિસ્ટર આપેલો છે, ઇન્ડક્ટર આપેલું છે એટલે XL છે અને ઇમ્પિડન્સ Z છે. કેપેસિટિવ સર્કિટ જે છે એનો ઉલ્લેખ કરેલ નથી, માત્ર આપણે આ સર્કિટની અંદર R અને L જે છે એનો ડાયાગ્રામ આપણે દર્શાવેલો છે. હવે આપણે અહીંયા જોઈએ તો IL બરાબર તમે શું મૂકી શકો, V/Z એવું આપણે લખી શકીએ. બરાબર. અને sin φL બરાબર આપણે શું લખી શકીએ, sin φ એટલે સામેની બાજુ, ધેટ મીન્સ XL, અને ડિવાઇડેડ બાય કર્ણ, ધેટ મીન્સ Z, એટલે sin φL બરાબર તમે આવું લખી શકો. બરાબર. અને IC કમ્પોનેન્ટ છે એના માટે આપણે ઓહમના નિયમ મુજબ ઇક્વેશન V/XC લખી શકીએ. હવે હજી એકવાર તમને અહીંયા સમજાવું. આપણી પાસે IL ક્વોન્ટિટી નથી એટલે આપણે એ મેળવી, sin φL આપણી પાસે નહોતા એટલે એ મેળવા, અને IC જે છે એ મેળવા. IL બરાબર તમને શું મળ્યું, તો કે V/Z. sin φL બરાબર તમને શું મળ્યું, તો XL/Z. અને IC બરાબર શું તમને મળ્યું, તો કે V/XC. આ 1, 2 એન્ડ 3 આ ત્રણ ઇક્વેશન જે છે એ મારે આ ઇક્વેશનમાં મૂકવાના છે. બરાબર. ચાલો, તો આ સમીકરણની અંદર આપણે ઇક્વેશન મૂકીએ તો IL બરાબર આપણે V/Z એ અહીંયા મૂકી દઈએ. એના પછી sin φL બરાબર XL/Z, તો આપણે એ અહીંયા મૂકી દઈએ XL/Z. અને IC માટે આપણે શું લખી શકીએ, V/XC. તો આ આપણે ઇક્વેશનમાં મૂકી દઈએ છીએ. જોઈ લ્યો તમે. બરાબર. હવે આપણે અહીંયા જોઈએ તો અહીંયા Z/Z આ સિમ્પ્લિફિકેશન કરી દઉં, કઈ રીતે કર્યું. અહીંયા V/Z જે છે ઇન્ટુ XL/Z = V/XC આવી રીતે આપણી પાસે છે. હવે આ Z/Z એટલે Z² થઈ જશે અને આ Z² છે એ અહીંયા સામેની સાઈડ જતા રહેશે. પણ એ પહેલાં આપણે અહીંયા VV કેન્સલ કરી નાખીએ. આ V કેન્સલ થઈ છે, આ V કેન્સલ થશે અને Z/Z એટલે શું થશે, Z² થઈ જશે એટલે એ સામે લઈ લઈએ. આ Z². અહીંયા શું વધશે, આ V તો કેન્સલ થઈ ગયા. અહીંયા XL અને આ XC આ બંનેનો મલ્ટિપ્લિકેશન થઈ જશે એટલે અહીંયા આવશે XL/XC. જોરો અહીંયા તમે જોઈ શકો છો. બરાબર. ચલો, હવે આપણે શું કરવાનું છે, આપણે સિમ્પલ બધી વેલ્યુ જે છે એ પુટ કરતી જવાની છે. બરાબર. હવે XL બરાબર આપણે શું લખી શકીએ, XL બરાબર આપણે ωL એવું લખી શકીએ છીએ. બરાબર. જ્યારે XC બરાબર આપણે શું લખી શકીએ, તો કે 1/ωc એવું આપણે લખી શકીએ.
અને ઝેડ સ્ક્વેરના ઝેડ સ્ક્વેર મેં એમ જ રાખેલા છે. બરાબર, જોઈ લ્યો. તો આ સ્ટેપ તમને સમજાઈ ગયું હશે. હવે આપણે જોવાનું છે અહીંયા ઓમેગા અને અહીંયા ઓમેગા આ બંને કેન્સલ થઈ જશે. તો વધશે શું? L/C એવું વધશે. L/C ઇઝ ઇક્વલ ટુ ઝેડ સ્ક્વેરના ઝેડ સ્ક્વેર. આ ટર્મ તમને મળે છે. બરાબર, અહીંયા જોઈ શકો છો. ચલો હવે આપણે આગળ વધીએ આની અંદર. તો ઝેડ સ્ક્વેરમાંથી હું ઝેડ કરું, આ ઝેડ સ્ક્વેર છે એમાંથી હું ઝેડ કરીશ એટલે આ સામેની સાઈડ શું થશે? અંડરરૂટ થઈ જશે. એટલે ઝેડ બરાબર આપણે શું લખી શકીએ? અંડરરૂટની અંદર L/C આવું આપણે લખી શકીએ. બરાબર. હવે આપણે બધાને ખબર છે કે જ્યારે RL સર્કિટ હોય, R એન્ડ L સર્કિટ હશે, એના ઇમ્પિડન્સની વેલ્યુ આપણે આવી રીતે લખી શકીએ, R² પ્લસ XL એનો સ્ક્વેર. આવું આપણે લખી શકીએ. ફરી પાછું લખી દઉં. જ્યારે RL સર્કિટ હશે એનો ઇમ્પિડન્સ આપણે આવી રીતે લખી શકીએ, R² પ્લસ XL એનો સ્ક્વેર. ક્યારે? જ્યારે તમારી પાસે બરાબર કઈ સર્કિટ હશે? તો કે આપણી પાસે જ્યારે અહીંયા આપણે અંડરરૂટ લખી શકીએ, Z બરાબર અંડરરૂટની અંદર R² પ્લસ XL સ્ક્વેર. આવું ઇમ્પિડન્સનું વેલ્યુ આપણી પાસે છે. હવે હું Z² કરીશ એટલે અંડરરૂટ જે છે એ નીકળી જશે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ કે Z² બરાબર R² પ્લસ XL સ્ક્વેર એવું આપણે લખી શકીએ. હવે આ Z બરાબર આ વેલ્યુ મારે પુટ કરવાની છે. અહીંયા હું Z² કરીશ એટલે આ અંડરરૂટ નીકળી જશે અહીંયા. એટલે L/C થશે અને Z² બરાબર આ આપણે મૂકી દેવાનું છે, R² પ્લસ XL એનો સ્ક્વેર. આવું આપણે લખી શકીએ. બરાબર. હવે આપણે અહીંયા જોઈએ તો XL બરાબર આપણે બધાને ખબર છે કે તમે અહીંયા ઓમેગા L એવું લખી શકો. અને ઓમેગા બરાબર શું લખી શકો? તો કે 2πf0 ઇન્ટુ L. બરાબર, એવું આપણે લખી શકીએ. જે વેલ્યુ મેં અહીંયા પુટ કરેલી છે અને Lના L. બરાબર. તો આપણે અહીંયા XLની વેલ્યુ મૂકી દઈએ તો 2πf0L એનો સ્ક્વેર એવું થશે. બરાબર. ચલો હવે આપણે આગળ વધીએ તો R² જે છે એની સાઈડ ચેન્જ કરી નાખીએ, સામેની સાઈડ જતી રહી તો L/C માઇનસ R². આ ઇક્વેશન એમને રહેશે. બરાબર. હવે આની અંદરથી મેં શું કર્યું છે? 2πf0L એનો સ્ક્વેર છે એમાંથી મેં ખાલી L² જે છે બહાર કાઢી લીધા છે. આ ઇક્વેશન સામે એમને રહી છે. બરાબર. હવે આ L² જે છે એની સાઈડ ચેન્જ કરી હું અહીંયા નીચે લઈ લઉં છું. અહીંયા લઈ લઈએ આપણે નીચે તો શું આવશે? 1/L². આ ઇક્વેશન આખું એમને રહેશે, L/C માઇનસ R². બરાબર. આટલું સમજાઈ ગયું. ફરી પાછું આ જે છે સ્લાઇડ તમને સમજાવી દઉં. અહીંયા સુધી સમજાઈ ગયું હશે કે Z બરાબર આપણે શું લખી શકીએ? તો કે અંડરરૂટની અંદર L/C. પણ RL સર્કિટ હોય, R એન્ડ L સર્કિટ હોય તો એના ઇમ્પિડન્સનું ઇક્વેશન Z² બરાબર R² પ્લસ XL² એવું લખી શકીએ. હવે હું અહીંયા Z² કરીશ એટલે અંડરરૂટ નીકળી જશે. બરાબર. આ અંડરરૂટ નીકળી જશે, અહીં સામે L/C છે એ નીકળી જશે. બરાબર. એટલે L/C અને અહીંયા Z² ની વેલ્યુ આપણે અહીંયાથી મૂકી દેવાની છે, જે R² પ્લસ XL² તમે જોઈ શકો છો. પછી સિમ્પલ સિમ્પ્લિફિકેશન કરતા ગયા છીએ આપણે. બરાબર. હવે આપણે આગળ વધીએ તો અહીંયા L જે છે અંદર હું ઇનસાઇડ મલ્ટિપ્લિકેશન કરું એટલે L એક કેન્સલ થઈ જશે. તો અહીંયા શું વધશે? 1/LC. અને સામે આપણે અંદર હજી મલ્ટિપ્લિકેશન કરીએ તો R²/L². આવું તમને મળે છે. બરાબર. આ 1/L² છે એને અહીંયા ગુણી નાખવાની આની સાથે તો શું થશે? એક L કેન્સલ થઈ જશે અને 1/LC માઇનસ R² ડિવાઇડેડ બાય અહીંયા શું આવશે? તો કે L², જે આપણે જોઈ શકો છો. બરાબર. એવી જ રીતે આ ઇક્વેશન તમને મળી ગયું છે. બરાબર. જો આ ઇક્વેશન છે એ તમે જોઈ શકો છો. બરાબર. આ 2πf0 જે છે એ એમને સાથે આપણે લખતા જવાના છે. બરાબર. અહીંયા શું આવશે? તો કે 2πf0 એનો સ્ક્વેર તો એમ જ રહેશે.
હવે આપણે આનો સ્ક્વેર કાઢીએ તો અહીંયા 2πf 0 થઈ ગયો, સામે અંડરરૂટ થઈ જશે 1/LC માઇનસ R² બરોબર. તો અહીંયા f0 બરાબર શું લખી શકો? હવે આ f0 ને કરતા બનાવી દે તો 2π જે છે એની સાઈડ ચેન્જ કરશે તો 1/2π અંડરરૂટની અંદર 1/LC માઇનસ R²/L². પેરેલલ સર્કિટની અંદર રેઝોનન્સ ફ્રીક્વન્સીનું ઇક્વેશન તમને આવું મળે છે. આ ખાસ યાદ રાખજો, રેઝોનન્સ ફ્રીક્વન્સીનું ઇક્વેશન પેરેલલ સર્કિટ માટે તમને આ મળે છે. બરાબર. હવે આપણે જોવાનું છે કે આ રેઝોનન્સ વખતે સર્કિટની અંદરથી પસાર થતો કરંટ કેટલો હશે. હવે એના માટે આપણે જોઈએ કે આપણે ખબર છે કે કરંટના બે કમ્પોનેન્ટ છે, IL cos φ અને IN sin φ. આ બે વખતના બે કમ્પોનેન્ટ છે. હવે આપણે જોઈએ અહીંયા તો IL બરાબર IL cos φ લઈ લઈએ અને IL બરાબર આપણે કઈ વેલ્યુ મૂકવાની છે તો કે IL એટલે V/Z, cos φ એટલે R/Z. બરાબર, આવું આપણે લખી શકીએ. તો અહીંયા VR ના VR અને Z² ના Z². તો આવું લખી શકીએ કરંટ I બરાબર VR/Z². બરાબર. આપણે જોયું કે રેઝોનન્સ વખતે કમ્પોનેન્ટ IL sin φ અને IC એકબીજાને કેન્સલ કરે છે, માટે કમ્પોનેન્ટ હવે માત્ર સર્કિટમાં શું રહે છે? IL cos φ જ રહે છે, જેથી વોલ્ટેજ વેક્ટરના ફેઝમાં છે. માટે રેઝોનન્સ વખતનો કરંટ મેળવવો હોય તો આ રીતે આપણે મેળવી શકીએ. અહીંયા IL બરાબર V/Z એ તો તમને સમજાઈ ગયું છે, પણ આ cos φ કઈ રીતે આવ્યા એ તમને સમજાવવા. આ ડાયાગ્રામ આપણી પાસે છે, અહીંયા R છે, અહીંયા XL છે અને અહીંયા Z છે. હવે cos φ લેશો એટલે પાસેની બાજુ ડિવાઇડેડ બાય કર્ણ એટલે Z. બરાબર, આના ઉપરથી આપણે cos φ લીધેલા છે. બરાબર. હવે અહીંયા VR ના VR અને Z × Z એટલે Z². બરાબર. ચલો, હવે આપણે અહીંયા Z² બરાબર L/C વેલ્યુ મૂકવાની છે, જે આગળ તમને મળી ગઈ છે ઓલરેડી. આપણે Z² બરાબર L/C ક્યાં છે એ જો તમને કહી દઉં કઈ જગ્યાએથી લેવાની છે. Z² બરાબર અહીંયા તમને ખબર છે કે L/C એવું તમે મૂકી શકો. એ વેલ્યુ આપણે અહીંયા પુટ કરવાની છે. Z² બરાબર L/C એવી વેલ્યુ પુટ કરતા કરંટ I બરાબર તમને શું મળે છે? અહીંયા VR ના VR, Z² એટલે L/C. બરાબર. હવે આ જે V છે ને એને ત્યાં જ રાખ્યા છે, જ્યારે R છે ને એને નીચે લઈ લીધા છે. બરાબર, એટલે આવી રીતે ઇક્વેશન બન્યું છે કે V/L/C/R આવું આપણે મળે છે. બરાબર, એટલે તમે આવું પણ લખી શકો. ચલો, કરંટની વેલ્યુ તમને મળી ગઈ છે. હવે પૂછે કરંટની વેલ્યુ શું મળશે? તો આ જે છે એ તમારા કરંટની વેલ્યુ છે, જેમ કે I બરાબર V/L/C/R. આ આપણો કરંટ મળે છે. રેઝોનન્સ કન્ડિશનની અંદર તમને જે કરંટ મળે છે એની વેલ્યુ આવી મળે છે. બરાબર. રેઝોનન્સ ફ્રીક્વન્સી પૂછે તો તમે કહી શકો આ તમારી રેઝોનન્સ ફ્રીક્વન્સીની વેલ્યુ મળે છે. બરાબર. ચાલો, હવે ક્વોન્ટિટી L/CR ને રેઝોનન્સ વખતનો પેરેલલ સર્કિટનો ઇક્વિપમેન્ટ અથવા ડાયનેમિક ઇમ્પિડન્સ કહેવામાં આવે છે, અને ઇમ્પિડન્સ Z વડે દર્શાવવામાં આવે છે, જે આપણે ખબર જ છે. બરાબર. હવે IL cos φ ના કમ્પોનેન્ટ વોલ્ટેજ વેક્ટરના ફેઝમાં છે અને રેઝોનન્સ વખતનો ઇમ્પિડન્સ રેઝિસ્ટિવ છે. ઉપરાંત રેઝોનન્સ વખતનો કરંટ મિનિમમ છે, માટે ઇમ્પિડન્સ L/C જે છે એ મેક્સિમમ મળે છે. હવે આ બે ટર્મ છે ને તમારે લખવાની કોઈ જરૂર નથી, તમે ખાલી માત્ર અહીંયા સુધી સમજાવી દેશો. આ જે છે રેઝોનન્સ વખતનો કરંટ પૂછે તો આટલું સમજાવી દો એટલે ચાલશે. આ ખાલી થિયરિકલ પોર્શન છે, વધારે સમજવા માટે આપ્યો છે, જે કંઈ તમારે લખવાની જરૂર છે નહીં. બરાબર. એના પછી આપણે જોઈએ તો પેરેલલ સર્કિટનો આ પૂછાય છે કે ક્યુ ફેક્ટર તમે ફાઇન્ડ કરો. પેરેલલ સર્કિટ માટેનો ક્યુ ફેક્ટર ફાઇન્ડ કરો. હવે ક્યુ ફેક્ટર મેળવીએ તો આપણે જોયું કે રેઝોનન્સ વખતે સપ્લાયમાંથી લેવામાં આવતો કરંટ મિનિમમ છે, પરંતુ LCનો સર્ક્યુલેટિંગ કરંટ ઘણો વધારે છે, એટલે પેરેલલ રેઝોનન્સ સર્કિટથી કરંટ મેગ્નિફાઈ કરી શકાય છે. આ કરંટ મેગ્નિફિકેશન સર્કિટને ક્યુ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે
છે. હવે ક્યુ ફેક્ટર મેળવવો હોય ને તો તમારે એક કોઈ પણ સર્કિટનો કરંટ લેવાનો, એટલે કે આઈસી લઈએ અને એક મેઇન કરંટ છે એ આપણે આઈ લઈએ, બરાબર. તો ક્યુ બરાબર શું લખી શકીએ? આઈસી ડિવાઇડેડ બાય આઈ, આવું આપણે લખી શકીએ, બરાબર. આઈસી બરાબર આપણે શું લખી શકીએ? વોલ્ટેજ ડિવાઇડેડ બાય એક્સસી, આવું આપણી પાસે ઇક્વેશન છે, બરાબર. આ ઇક્વેશન આપણી પાસે છે. હવે એક્સસી બરાબર આપણે શું લખી શકીએ? એક્સસી બરાબર 1/ωc, આવું આપણે લખી શકીએ, બરાબર. તો શું થશે? એક્સસીની વેલ્યુ તમે પુટ કરશો 1/ωc, એટલે અહીંયા તમને મળશે ઓમેગા સી વી. વીના વી એમ જ રહેશે, ઓમેગા સી જે છે એ ઉપર આવી જશે, બરાબર. એટલે શું થશે? વી ઓમેગા સી વી, બરાબર. હવે આપણે અહીંયા જોઈએ તો, અને કરંટ આઈ બરાબર આપણે શું લખી શકીએ? હમણાં કરંટ આઈની વેલ્યુ આપણે મેળવી છે કે વી ડિવાઇડેડ બાય એલ ડિવાઇડેડ બાય સી આર, આવી વેલ્યુ આપણે મૂકવાની છે. કોના બરાબર? તો કે અહીંયા કરંટ જે છે આઈ બરાબર. તમારે માત્ર આઈસી અને આઈની વેલ્યુ ફાઇન્ડ કરી દો એટલે તમને ક્વોલિટી ફેક્ટર મળી જાય. ચલો હવે આપણે એ વેલ્યુ મૂકીએ. માટે ક્વોલિટી ફેક્ટર બરાબર અહીંયા જોઈએ આપણે તો ઓમેગા સીવી મૂકી દીધું. આઈસી બરાબર શું મળ્યું? ઓમેગા સીવી. અને કરંટ આઈ બરાબર આપણને શું મળ્યું? તો કે વી અપોન એલ સી આર. હવે વી કેન્સલ થઈ જશે, બરાબર. અને આ સી આર છે ને એ ઉપર આવી જશે અહીંયા, બરાબર. એટલે શું મળશે તમને? વી કેન્સલ કરી નાખો, આપણે કેન્સલ જ કરી નાખીએ તો માત્ર સી આર વધશે સર્કિટમાં, બરાબર. અને સી પણ કેન્સલ થઈ જશે તો માત્ર સર્કિટમાં આર વધશે. અને ઉપર શું વધશે? તો કે ઓમેગા અને આ એલ જે છે, આ એલ અહીંયા સાઈડ ચેન્જ કરીને અહીંયા જતો રહેશે, બરાબર. એટલે ઓમેગા એલ ડિવાઇડેડ બાય આર, આવું તમને મળે છે, બરાબર. ચલો, તો ક્વોલિટી ફેક્ટર માટે આટલું તમને મળી ગયું કે ક્યુ બરાબર ઓમેગા એલ બાય આર, આવું તમે લખી શકો. હવે આની કંઈ જરૂર છે નહીં. ચલો હવે આપણે જોઈએ ઓમેગા બરાબર આપણે શું લખી શકીએ? ઓમેગા બરાબર આપણે અહીંયા લખી શકીએ 2πf0, બરાબર. અને એલ, કેમ કે ઓમેગા બરાબર તમને બધાને ખબર છે કે 2πf આપણે આવે છે. અહીં f0 એટલા માટે લખ્યા, રેઝોનન્સ ફ્રીક્વન્સી છે એટલા માટે, અને આરના આર, બરાબર. ચલો આની જરૂર છે નહીં. હવે આપણે જોઈએ આમાંથી તમે કરતા બનાવો. f0 જે છે આ રેઝોનન્સ ફ્રીક્વન્સી જે છે એનું આપણે ઇક્વેશન મૂકી દેવાનું છે. રેઝોનન્સ ફ્રીક્વન્સીની ઇક્વેશન કેટલું મળે છે? સિરીઝ સર્કિટ માટે લીધું છે એટલે 1/2π√LC, આવું ઇક્વેશન તમારે મૂકી દેવાનું છે. ચલો એવું તમે અહીંયા મૂકશો એટલે તમારું ઇક્વેશન મળે છે ક્યુ બરાબર 2πL ડિવાઇડેડ બાય આર ઇન્ટુ 1/2π√LC, બરાબર. આ આપણે મૂકીએ, આની અંદર 2π કેન્સલ થઈ જશે, બરાબર. અહીંયા એક રૂટ જે છે અહીંયા બે વાર રૂટ લઈ લઈએ, આ એલ છે, આવી રીતે લખી શકો તમે એલ એન્ડ અધર એલ, અને અહીંયા નીચે એલ ઇન્ટુ √C, આ એક એલ કેન્સલ થઈ જશે એટલે અહીંયા વધશે √L ઇન્ટુ C, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ, બરાબર. 2π કેન્સલ થઈ ગયા, વધ્યું ખાલી 1/r. તો ક્વોલિટી ફેક્ટરનું ઇક્વેશન તમે આવું લખી શકો, ક્યુ બરાબર 1/r√LC, બરાબર. ચલો હવે આપણે આગળ વધીએ તો આપણો લાસ્ટ ટોપિક જે છે આજનો એ છે સિરીઝ રેઝોનન્સ અને પેરેલલ રેઝોનન્સ. પછી આ ચેપ્ટર જે છે એ ફિનિશ થઈ જાય છે, તમારો સિલેબસ ટોટલી કમ્પ્લીટેડ થઈ જાય છે. આ તમારો લાસ્ટ ટોપિક છે આજે, બરાબર. હવે સિરીઝ રેઝોનન્સ કોને કહેવાય અને પેરેલલ રેઝોનન્સ કોને કહેવાય એનું આપણે ડિફરન્સ જોઈ લઈએ. આ ડિફરન્સ જે છે જીટીયુની એક્ઝામની અંદર તમારે ખાસ 4 માર્ક્સની અંદર પૂછાય છે, બરાબર. એટલે ખાસ યાદ રાખજો, બંનેનો કમ્પેરિઝન ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. હવે સિરીઝ રેઝોનન્સ જોવાનું છે અને પેરેલલ રેઝોનન્સ જોઈએ. પહેલાં બેયની ફ્રીક્વન્સી કેટલી હશે, રેઝોનન્સ ફ્રીક્વન્સી કેટલી મળે? તો કે સિરીઝ સર્કિટ હશે એમાં આપણે 1/2π√LC એ આપણે ખબર છે મેળવી જ્યારે સિરીઝ રેઝોનન્સ ભણ્યા ત્યારે. પેરેલલ રેઝોનન્સની અંદર હમણાં જ આ ફ્રીક્વન્સી આપણે મેળવી 1/2π√1/LC માઇનસ r²/L². રેઝોનન્સ વખતનો ઇમ્પિડન્સ એટલે અવરોધ કેટલો હશે? ઓછામાં ઓછો. શું કામ કે સર્કિટની અંદર તમને માત્ર જે છે આર હોય છે. શું હોય છે? આર હોય ખાલી. જ્યારે આની અંદર પેરેલલ રેઝોનન્સની અંદર સર્કિટનો ઇમ્પિડન્સ L/CR હોય છે. એટલે આમાં વધારેમાં વધારે હોય
અને આમાં ઓછામાં ઓછો એ તો જોઈ શકાય. અહીંયા આર એક જ છે, અહીંયા આર સી અને એલ ત્રણેય વસ્તુ છે. સમજાઈ ગઈ આખી વસ્તુ? એટલે આપણે એવું કહી શકીએ કે રેઝોનન્સ વખતનો ઇમ્પિડન્સ સિરીઝની અંદર ઓછો, પેરેલલની અંદર વધારે. ઇમ્પિડન્સની વેલ્યુ જોતી હોય તો આ રહ્યું અહીંયા આર સિરીઝની અંદર, અને અહીંયા આપણે જોતો હોય તો એલ અપોન સી આર. બરાબર, જે આપણે થિયરીમાં ભણી ગયા છે. હવે રેઝોનન્સ વખતના કરંટનું સૂત્ર કહીએ તો આમાં આઈ બરાબર વી અપોન આર એવું લખી શકીએ, અને આની અંદર આપણે વી અપોન વીસી આર અપોન એલ, અથવા તો તમે આવું પણ લખી શકો વીના છેદમાં, બરાબર, અહીંયા આવશે એલ અપોન સી આર, આવું પણ તમે લખી શકો. બરાબર. હવે રેઝોનન્સ વખતનો પાવર ફેક્ટર કેટલો હશે? બંનેમાં રેઝોનન્સ વખતની કન્ડિશનમાં પાવર ફેક્ટર યુનિટી હશે. આ ખાસ યાદ રાખજો. બે કન્ડિશનની અંદર તમારો પાવર ફેક્ટર કેવો હશે? તો કે યુનિટી હશે. મેગ્નિફિકેશન કોનું થશે? મેગ્નિફિકેશન એટલે શું બદલાવ થાય છે, કઈ ક્વોન્ટિટીમાં ચેન્જીસ થશે. સિરીઝ સર્કિટ હશે તો કરંટ તો આખી સર્કિટનો એક જ સમાન હશે, તો મેગ્નિફિકેશન કોનું થાય? તો કે વોલ્ટેજનું થાય. પેરેલલ રેઝોનન્સ હશે તો એની અંદર વોલ્ટેજ જે છે બે બ્રાન્ચના સેમ હશે, તો મેગ્નિફિકેશન કોનું થાય? તો કે કરંટનું થાય. કઈ વસ્તુ ચેન્જ થાય છે ટૂંકમાં, બરાબર. હવે મેગ્નિફિકેશન ફેક્ટર ફાઇન્ડ કરવાનો કહે તો બંનેમાં ઓમેગા એલ બાય આર, અને આમાં પણ ઓમેગા એલ બાય આર. બરાબર. સિરીઝ સર્કિટ જે છે એનો ઉપયોગ ક્યાં થાય? તો કે ક્યુ મીટરમાં ક્વોલિટી ફેક્ટર જે છે માપવું હોય તો એના માટે તમે કરી શકો. અને પેરેલલ રેઝોનન્સ છે એનો ઉપયોગ રેડિયોની ટ્યુન સર્કિટમાં થાય છે. જે રેડિયોની ટ્યુન સર્કિટ આવે, આપણે ફ્રીક્વન્સી મેળવીએ છીએ, બરાબર. એમાં પણ એક ફ્રીક્વન્સી એવી આવે છે કે તમારે રેડિયો સ્ટેશન જે છે એ તમે શું કરી શકો? ઓપરેટ કરી શકો. તો આ રીતે તમે સિરીઝ રેઝોનન્સ અને પેરેલલ રેઝોનન્સ જે છે એનું કમ્પેરિઝન પણ ભણી ગયા છે, બરાબર. તો સંપૂર્ણ સિલેબસ જે છે એ તમારો અહીંયા પૂર્ણ થાય છે, બરાબર. ચલો, થેન્ક યુ. ચલો, આભાર, બરાબર.